લ્યો ભાઈ ખીચું બનીને થઈ ગયું છે રેડી. હે તને કાંઈ હક છે કોઈ જગ્યાએ તને? ભૂખ લાગી છે. હે ભૂખ લાગી છે. હવે હજી હમણાં અડધી કલાક પહેલાં હું એને દવાખાને જઈને લાવ્યો છું. ગઈકાલે એના જે ભાઈના છોકરાના લગ્ન, અમારા હાળાના છોકરાના લગ્નમાં એટલા ઠેકડા માર્યા રાતના 1 વાગ્યા સુધી. અને ખાધા પીધા વગર. હા, ખાધા પીધા વગરના આમ જોમમાં ને જોમમાં. એટલે શું કહેવાય, ઉલટી કરીને સવારે આમ શું કહે પેટમાં દુખે, ઉલટી કરે છે. દવાખાને જઈ આવ્યો, દવા લઈ લીધી તોય આવીને આ હવે સારું થઈ ગયું છે. ખાધું નથી ને તીખું ખાવાનું મન થયું. તો પણ હવે 500 વસ્તુ શાંતિથી બે આરામ કરીને પણ પામ વાળી વસ્તુ નથી હજી આવતીકાલે લગ્ન છે. હજી આવતીકાલે, ગઈકાલે સંગીત હતું, આવતીકાલે હજી સવારના પોરમાં માંડપ, મુહૂર્ત ને પીઠી ને બધા કાર્યક્રમ આવતીકાલે છે. પાછું નાચવાનું. કાલ પાછું નાચવાનું છે એમ, પછી પાછું માંદું પડવાનું છે. બોલો આ અમારી બને કઈ હક નથી. આજે બનાવી નાખ્યું ખીસું પોતે એને બહુ કરી. પણ આને બા તમારે ખીજાવું છે ને કે હું કંઈક કહું આને? હવે તમારે ખીજાવું છે? હા, હું એનો વાત વા કઈ શાંતિથી બેહે ને કે આમ કઈ હક લઈને બેહતી નથી. આત્માને શાંતિ છે જ નહીં એમ ને? હા હા, તમને નથી ને એને નથી. એ બે ફડફડિયા જીવના છો બે. એમ નહીં બે ઘડીક શાંતિ લઈ લે એમ. બરાબર કઈ તો બે એમને શું કરવું કે એમ ને? એવું છે. તો ભાઈ આ બધી આપણી શુદ્ધ જીવનની બધી વસ્તુઓ અહીંયા પડી છે ભાઈ. અને તમને હજી કહી દો ભાઈ, આપણે શુદ્ધ જીવનની અંદર જે વાત કરી હતી ને, આપણે જે આ પેન રિલીફ જે જેલ છે, બરાબર, હા, આપણે હજી એની ફ્રીવાળી જે સ્કીમ છે શરૂ જ છે. તમને કોઈ પણ જગ્યાએ દુખાવો હોય, તમારે કમરનો દુખાવો હોય, માથાનો દુખાવો હોય, જોઈન્ટ પેઇન તમારા દુખતા હોય, યા સોજો ચડી ગયો હોય, એની માટે કહેવાય કે સરસ મજાનું જેલ, એટલે કે ભાઈ શુદ્ધ જીવનનું પેન રિલીફ જેલ 150 રૂપિયાની કિંમતનું છે. આપણે ફ્રીમાં આપીએ છીએ. ફટાફટ શુદ્ધ જીવનની વેબસાઇટમાં જાઓ અને કોડ નાખો પારુ એન ગુરુ, ભેગો નાખજો, વચ્ચે કોઈ સ્પેસ મૂકતા નહીં. તમને આજે જે 150ની જેલ છે તમને એકદમ ફ્રીમાં મળી જવાની છે. કોઈ ચાર્જ લાગશે નહીં. ખાલી તમારો ડિલિવરી ચાર્જ છે એ પણ તમને કહી દઉં, ગુજરાતની અંદર 50 રૂપિયા અને ગુજરાતની બહાર 70 રૂપિયા, ઓલ ઓવર ઇન્ડિયા કોઈ પણ જગ્યાએ. અને ગુજરાતની અંદર હોય તો 50 રૂપિયામાં તમારી ઘરે પહોંચી જવાનું છે. એની સિવાય શુદ્ધ જીવનની ઘણી બધી પ્રોડક્ટ છે. જો તમને ઊંઘ ન આવતી હોય તો એની માટે આ કીપકામ છે, આ શુદ્ધ જીવનનું રસાયણ છે. અને જે લોકોને ટ્યુબ મળી ગઈ છે, ખાસ મને કમેન્ટ કરજો કે તમને આ ટ્યુબ કેવી લાગી. બરાબર, રિવ્યૂ આપજો વિડીયોની અંદર અને અમને ટેગ કરજો, એટલે અમે એ રિવ્યૂ બધાને બતાવશું. બરાબર છે? હાલો તો ફટાફટ જઈ શોપિંગ કરી નાખો. બાકી મારી વાલીને કે હક નથી વાત બાકી છે. ફરી મળીશું. ત્યાં સુધી હવડેરાને રામે રામ.